વડોદરામાં આજે સવારે પીક અવર્સ દરમિયાન ડીપીએસ સ્કૂલથી ખિસકોલી સર્કલ સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ ટ્રાફિક જામમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ જતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। સવારના વ્યસ્ત સમયે ડીપીએસ સ્કૂલથી ખિસકોલી સર્કલ સુધીનો માર્ગ સંપૂર્ણ રીતે ટ્રાફિકથી ઠપ થઈ ગયો હતો। વાહન ચાલકોને 1 કલાકથી વધુ સમય સુધી રસ્તા ઉપર અટવાઈ રહેવું પડ્યું હતું। ટ્રાફિક જામને કારણે દર્દીને લઈને જતી 108 એમ્બ્યુલન્સ પણ લાંબા સમય સુધી આગળ વધી શકી ન હતી। ઘટના સ્થળે ટ્રાફિક પોલીસનો એક પણ જવાન હાજર ન હોવાથી સ્થિતિ વધુ વણસી હતી। આખરે વાહન ચાલકોએ જાતે જ રસ્તા ઉપર ઉતરી ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો। ભારે ટ્રાફિકને કારણે નોકરિયાતો, વેપારીઓ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સમયસર પોતાના સ્થળે પહોંચી શક્યા ન હતા। સ્થાનિકોએ માંગ કરી છે કે સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન આવા વ્યસ્ત માર્ગો પર ટ્રાફિક પોલીસની નિયમિત તૈનાતી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય।